તીર્થધામ શ્રી સ્વામિનારાયણ મંદિર પંચાળા ખાતે ફાગણ સુદ પૂનમે રાસોત્સવ, રંગોત્સવ અને શાકોત્સવનો ત્રિવેણી સંગમ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી. પાંચાળા તીર્થધામ તરીકે પ્રખ્યાત પંચતીર્થધામ શ્રી સ્વામિનારાયણ મંદિર પંચાળા ખાતે ફાગણ સુદ પૂનમ મંગળવારે તારીખ 3/3/2026 રોજ રાસોત્સવ, રંગોત્સવ અને શાકોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વસંત ઉત્સવના આગમનને આવકારતા ફૂલડોર ઉત્સવની 200 વર્ષ જૂની પરંપરા અનુસાર મહોત્સવ વિશેષ ધાર્મિક મહત્વ સાથે ધરાવે છે. ઇતિહાસ મુજબ ભગવાન સ્વામિનારાયણ આશરે 200 વર્ષ પૂર્વે પંચાળા પધાર્યા હતા અને અહીં 28 વખત રાસ અને રંગે રમ્યા હતા તેમજ ફૂલડોર ઉત્સવ ઉજવ્યો હતો. ભારતીય સંસ્કૃતિમાં બે રાસ વિશેષ મહત્વ ધરાવે છે. એક ભગવાન કૃષ્ણ દ્વારા વૃંદાવનમાં ગોપીઓ સાથે રમાયેલા મહારાસ અને બીજો પંચાળામાં ભગવાન સ્વામિનારાયણે પોતાના આશરે 500 પરમ ભક્તો સાથે વિવિધ સ્વરૂપો ધારણ કરી રમેલો દિવ્ય રાસ. આ પાવન પરંપરાને જાળવી રાખતા આજે પણ પંચાળામાં ઉત્સવો ભક્તિભાવ સાથે ઉજવાય છે. રાસોત્સવ અને રંગોત્સવ જેમાં હરિભક્તો ભજન કીર્તન સાથે રાસ શ્રવણનો આનંદ માણશે. ત્યારબાદ શાકોત્સવનું આયોજન કરવામાં આવશે, જેમાં ભગવાને વિવિધ શાકભાજી અને અન્નકૂટ રૂપે ભોગ અર્પણ કરી મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવશે. પંચાળા ધામના કોઠારી સાધુ હરિઘનશ્યામ ચરણજી દ્વારા તમામ હરિભક્તોને પાવન ફૂલડોર ઉત્સવમાં ભાવભેર પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે. આ મહોત્સવ દ્વારા ભારતીય સંસ્કૃતિ, ભક્તિભાવ અને પરંપરાગત ધાર્મિક મૂલ્યોને વધુ મજબૂત બનાવવા સૌને જોડવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ ભવ્ય ઉજવણીમાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહી ધર્મ લાભ લે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. રિપોર્ટર દિનેશ કાનાબાર, સહજ ન્યૂઝ, કેશોદ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. તીર્થધામ શ્રી સ્વામિનારાયણ મંદિર પંચાળા એટલે ભગવાન શ્રી સ્વામિનારાયણનું અતિ ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું સ્થાન કે જે ભૂમિની ઉપર ભગવાન સ્વામિનારાયણ આજથી 200 વર્ષ પહેલાં 28 વખત પધારી અને પોતે અહીંયા રાસ રમી, રંગે રમી અને ભવ્ય ફૂલદોલોત્સવ કરેલો છે. આપણા હિન્દુ સંસ્કૃતિની અંદર બે રાસ મહાન કે ભગવાન વૃંદાવનને વિશે જેટલી ગોપીઓ હતી એટલા સ્વરૂપ ધારણ કરીને રાસ રમ્યા. એ જ ઘટનાને 5000 વર્ષ પછી પંચાળા તીર્થધામની અંદર ભગવાન સ્વામિનારાયણ પોતાના 500 પરમહંસોની સાથે એટલા જ સ્વરૂપ ધારણ કરી અને રાસ રમ્યા. એવો જ પરંપરાનો ઉત્સવ અને પંચાળા મહોત્સવ એટલે રાસોત્સવ, રંગોત્સવ અને એક અનેરો શાકોત્સવ આગામી તારીખ ફાગણ સુધી પૂનમ અને મંગળવારને દિવસે તારીખ 3/3/2026 રોજ ખૂબ જ ભવ્યતા અને દિવ્યતાથી શ્રી સ્વામિનારાયણ મંદિર પંચાળા ખાતેથી સવારના 10 થી 12 સુધીમાં પહેલાં રાસોત્સવ, પછી રંગોત્સવ અને છેલ્લે મહાપ્રસાદનો શાકોત્સવ. તો આવો આપણો પરંપરા, આપણી સંસ્કૃતિ, વસંતના વધામણા એટલે ફૂલદોલોત્સવ. એ ફૂલદોલોત્સવને અંદર પધારવા માટે સર્વે સ્વામિનારાયણ સંપ્રદાય અને ધર્મપ્રેમી જનતાને હું સાધુ ઘનશ્યામ ચરણદાસજી આમંત્રણ પાઠવું છું કે તારીખ 3/3/2026 રોજ પંચાળા મુકામે ભવ્ય ફૂલદોલોત્સવ અંતર્ગત રાસોત્સવ, રંગોત્સવ અને શાકોત્સવમાં પધારવા સર્વેને અનુરોધ છે. જય સ્વામિનારાયણ.